પ્રકાશભાઈ આ શું છે? આ એવી વસ્તુ છે ને એટલે આનું શું કહેવામાં આવે છે? બોળ કહેવામાં આવે છે? શું કહેવામાં આવે? બોળ કહેવાય, બોળ. બરાબર બરોબર. હા. હવે આ બોળ રહ્યો ને, હા પેલું તો આખું ઝાડ એ શું કામમાં આવે તમને ખબર છે? અને હા બરાબર શું કામમાં આવે છે? ઓના સાવરણા બને. સાવરણા બરાબર. અને એ ખાવણો તૂટે નહીં. હા હા. ઓની હળી એટલી ચીકાશ વાળી આવે છે કે તમને આ હળી ઝટ પાકતી જ નથી. અને આ દોણા શું કરવામાં આવે છે? આ દોણા આજે આ બીજ છે ને, આ પાકી ગયેલા છે દોણા. આ પાકી ગયેલા મિત્રોને બતાવી ગયો આપણે. બરાબર. આજે આ મરી જેવા કાળા દોણા આવે છે. હા બરાબર. એટલે આનો શું ઉપયોગ આ થાય? વસ્તુ તમે હાડકાના સોધાના દુખાવા માટે બોધીને ખો ને, કેડું દુખતું હોય તો કેડું બેડું દુખતું હોય. કેડું છે, હાડકાનો ગમે દુખાવો. હા હા. એના માટે જે આપણે વધાની અંદર ચીકાશ આવે ને, ચીકાશ ખલાસ થાય એટલે હાડકું હમું કસાય એટલે દુખાવો થાય. આ ચીકાશ આ ગિરીશ કહેવાય. આ રહ્યું ખો એટલે તમારે હાડકું વજાઈ જાય ઓટોમેટિક. એટલે બોધવો પડે. હા. અને અડદની દાળ, આ વસ્તુ ખાવાથી હાડકાની ચીકાશ નો વધારો થાય. આ વાસામાં બોધવાનો એમ ધીમા બોધવાનો. બરાબર. આ ગમે એ જગ્યાએ પડતર. આ ચોમાસાનું મેં તમને કીધું ને કે ચોમાસામાં દરેક જગ્યાએ વસ્તુ ઉગે છે અને લાખો રૂપિયાની દવા છે.